સુરતના લિંબાયતમાં યુવકની હત્યાનો જે કેસ છે, આરોપીને સાથે રાખીને લિંબાયત પોલીસે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું। દેવીદાસ પાટીલ અને સન્ની મોહનલાલને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આરોપીઓ લંગડાતા હાથ જોડીને માફી માંગતા નજરે પડ્યા। તો આ દ્રશ્યો તમે જોઈ શકો છો। આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીઓ છે લંગડાતા નજરે પડ્યા, એટલે કે સર્વિસ કરવામાં આવી છે, અને બીજું હાથ જોડીને માફી પણ માંગતા હતા। લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગત 10 ઓગસ્ટના રોજ મર્ડર થયેલું હતું, જે અનુસંધાને આજ રોજ લોકલ પોલીસ તથા ડિવિઝનની પોલીસ બોલાવી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું કે આરોપીઓએ ભોગ બનનારને કઈ રીતે શેમાંથી માથાકૂટ થયેલી, કઈ જગ્યાએ ઝઘડો થયેલો અને કઈ રીતના એને ચાપુ મારેલું, તે બધું વિગતે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું। ગુનેગારોને એક જ તે મેસેજ આપવાનો છે અમારા મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ કે તમામ ગુનેગારો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે, નહીતર સુરત શહેર પોલીસ તેમને કોઈ પણ રીતે બક્ષવામાં આવશે નહીં।